નમસ્તે દર્શક મિત્રો, નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે, સતત આવી રહ્યા છે. દર 15 દિવસ થાય અને ગુજરાતમાં આવી પહોંચે છે. ફરી એકવાર કરમસદ આવી રહ્યા છે. ત્યારે એમણે જે 2011માં સરદારને જન્મ જયંતિ ઉપર જે એમણે ભાષણ આપ્યું હતું, એમાં એવું કહ્યું હતું કે સરદાર હોત તો શું. તો આજે સરદાર હોત તો મોદી અંગે શું કહેતા હોત, એ એક થોડી વાત કરવી છે. કારણ કે મત મેળવવા મોદી ફરી કરમસદ આવી રહ્યા છે, એટલા માટે આપણે આ ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવાનું મુખ્ય કારણ તો એ છે કે સરદાર વિશે ઘણી બધી ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે. એટલા માટે આપણે 26મી તારીખે કરમસદ આવે છે. રંગરોગાન કરમસદ આખું રંગરોગાન ચાલી રહ્યું છે. દિવાલો રંગવામાં આવી રહી છે, ખોટા ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે સરદારની ભૂમિ ઉપર કે સરદાર સાદગીમાં માનતા હતા ત્યાં. અને એટલા માટે જો કરમસદમાં સરદાર માટે આંદોલન અત્યારે ચાલી રહ્યું છે અને તેથી લોક વિરોધને ખાળવા માટે મોદી ત્યાં આવી રહ્યા છે, સ્વાભાવિક છે, આવે જ. અને એટલા માટે તો એમને આવવું પડે છે. તો આજે સરદાર હોત તો મોદી સરકાર માટે શું કહેતા હોત, એની આજે વાત કરી છે. એ પહેલા આપણે નરેન્દ્ર મોદીએ જે સરદાર વિશે કહ્યું તે થોડું સાંભળી લઈએ. સરદાર સાહેબની જન્મ જયંતિ છે ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતનું તો માથું ઊંચું થાય. ઘણી વાર મને વિચાર આવે, અને આ વાત હું અનેક વાર કહી ચુક્યો છું. દુનિયામાં અનેક મહાપુરુષોને અનેક પ્રકારની શ્રદ્ધાંજલિઓ પાણી હશે, અનેક ઉત્તમ ઉત્તમ શબ્દો વપરાયા હશે, એટલા સરસ સરસ વાક્યો વપરાયા હશે કે દુનિયાની અંદર એ મળવામાં આવ્યા હશે કે ફલાણા વ્યક્તિને ફલાણા માણસે શ્રદ્ધાંજલિ આપી તો આવું કહ્યું. પણ હું પોતે વિચાર કરું તો મને એમ લાગે કદાચ વિશ્વમાં જેટલા પણ મહાપુરુષોને શ્રદ્ધાંજલિ અપાણી હશે એમાં ઉત્તમમાં ઉત્તમ કોઈને શ્રદ્ધાંજલિ અપાણી હોય અને ચિરંજીવ શ્રદ્ધાંજલિ અપાણી હોય તો એ સરદાર સાહેબના પાણી છે. અને કેવી રીતે આપ વિચાર કરો કે એમને વિદાય લીધે આટલા બધા વર્ષો થઈ ગયા. બધાને ખબર છે કે હવે સરદાર સાહેબ નથી, બધાને ખબર છે. અને છતાંય કોઈ પણ એવો દેશના હિતનો પ્રસંગ આવે તો આજે પણ લોકો એમ કે આજે સરદાર સાહેબ હોત તો હા, એટલા માટે વાત કરી છે. મોદી સાહેબ પોતે જ કહી રહ્યા છે કે દેશમાં કોઈ પણ જ્યારે મુદ્દો આવે ત્યારે એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે સરદાર હોત તો આજે આપણે એટલા માટે જ મુદ્દો ઉભો કરી રહ્યા છીએ કે સરદાર હોત, માની લો કે હોત, માત્ર કલ્પના જ છે, આમાં કોઈ હકીકત નથી. પરંતુ આજના મુદ્દાઓ માટે એકદમ લાગે વળગે એવું છે. એટલા માટે મોદી માટે શું કહેવાય? પહેલી વાત તો એ કે જે અતિશય વરસાદના કારણે ખેડૂતો બેહાલ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં 100% નુકસાન થયું છે અને 4 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તો આવી પરિસ્થિતિમાં જો સરદાર હોત તો નરેન્દ્ર મોદીનું રાજીનામું ચોક્કસ માંગ્યું હોત, ચોક્કસ રાજીનામું માંગ્યું હોત આજ નરેન્દ્ર મોદીનું. અને આંદોલન પણ કર્યું હોત કે તમે કેમ ખેડૂતોને કોઈ મદદ નથી કરતા. કારણ કે બારડોલી સત્યાગ્રહ વખતે ખેડૂતો માટે આંદોલન કરનાર સરદાર પટેલ આજે પણ હોત તો આજે જે ખેડૂતો દુખી છે, બેહાલ છે, જમીનો વેચી રહ્યા છે, જમીનો છોડી રહ્યા છે, ખેતી છોડી રહ્યા છે અને ખેતરોમાં જઈને આ કંપનીઓ, અદાણી જેવી કંપનીઓ ગેરકાયદેસર રીતે વીજ પોલ નાખી રહ્યા છે, ત્યારે સરદાર મોદી સામે આંદોલન કરતા હોત. ચૂંટણીમાં જે ઈવીએમ સામે વિરોધ થઈ રહ્યો છે તો એનો સૌથી પહેલો વિરોધ સરદાર પટેલે કર્યો હોત અને લોકતંત્રને જીવંત રાખવા એમણે દેખાવો પણ કર્યા હોત અને મત ચોરી માટે વિરોધ પક્ષની સાથે આજે ઉભા હોત. ફરી એક વખત સંઘ અને ભાજપ પર પ્રતિબંધ મૂકી દીધો હોત, જે રીતે આખા દેશમાં વિભાજનકારી નીતિઓ અપનાવવામાં આવી છે. તેટલા માટે સૌથી મોટી તો વાત એ છે કે સરદાર પટેલ માટે 3000 કરોડ રૂપિયાનું પૂતળું કેવડિયામાં નર્મદા જિલ્લામાં ઉભું કરવામાં આવ્યું છે. એનો પહેલો વિરોધ કર્યો હોત સરદાર પટેલે કે ભાઈ, હું તો સાદગીમાં માનનારો માણસ હતો, તમે કેમ પૂતળું બનાવી રહ્યા છો? અને બનાવી દીધું હોત નરેન્દ્ર મોદીએ, છતાં પણ તો એ પૂતળું પણ નરેન્દ્ર મોદીની હાજરીમાં સરદાર પટેલ હથોડો લઈને ગયા હોત અને તોડી નાખ્યું હોત. કારણ કે પોતે સરદાર પટેલ પોતે પણ પ્રતિમાના વિરોધી હતા. એમને હંમેશા માટે મારી કોઈ પ્રતિમા ન હોવી જોઈએ.
કારણ કે એમના જે અંતિમ સંસ્કાર મુંબઈમાં થયા એ પણ જ્યાં સામાન્ય લોકોના જે અંતિમ સંસ્કાર થતા હતા એવી જગ્યાએ કરવામાં આવ્યા હતા. અને ત્યારે પણ એમને એ પહેલા પણ એમને કહ્યું હતું કે મારું કોઈ સ્મારક ન હોવું જોઈએ. જે આ પૂતળું બનાવવામાં આવ્યું છે એ અને બીજા આદિવાસી વિસ્તારોમાં જે આદિવાસીઓ ઉપર અત્યારે જમીનોથી લઈને ઘણા બધા અત્યાચારો થઈ રહ્યા છે, જેલમાં પૂરી દેવામાં આવે છે, તો એનો પણ નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હતો, નરેન્દ્ર મોદીનો સરકારનો વિરોધ કર્યો હોત. મોદીના ઘરે જઈને પ્રશ્નો પૂછતા હોત સરદાર કે કેમ લોકોના પ્રશ્નોના જવાબ તમે આપતા નથી, કેમ પત્રકાર પરિષદ આજ સુધી એક પણ તમે કરી નથી, તો એના ઘરે જઈને આજ સરદારે આ ટીવી કેમેરા લઈ જઈને એને પ્રશ્નો કર્યા હોત, જાત જાતના અને અનેક પ્રશ્નો, લોક પ્રશ્નો કર્યા હોત. ખેડૂતો પરના વેરા અને ખેડૂત વિરોધી નીતિનો વિરોધ એમણે કરમસદમાં બેસીને ધરણા કરીને ગાંધી ચીધિયા રસ્તે વિરોધ કર્યો હોત. એમણે એક બહુ સરસ વાત કરી હતી કે જે ઝૂંપડાઓના સંદર્ભમાં એમણે વાત કરી હતી. આ જોઈ શકાય છે કે ખેડૂતો બિચારો નથી, જગતનો તાત છે. ખેડૂતનું ઝૂંપડું ઊભું નહીં થાય તો યાદ રાખજો તમારા બંગલા નહીં રહેવાના. આ વાત આજે નરેન્દ્ર મોદીને ફરી વખત એમણે યાદ અપાવી હોત અને એટલા માટે એમણે કહ્યું હોત કે ખેડૂતો છે તો તમે છો, ખેડૂત વિરોધી નીતિ છોડી દો, ખેડૂતોને મદદ કરો, ખેડૂતો સાથે તમે જે ભાવમાં લૂંટ કરી રહ્યા છો એ બંધ કરો, એપીએમસીમાં જે લૂંટ ચાલી રહી છે, કડવા પતા ચાલી રહી છે, એનો પણ વિરોધ કર્યો હોત. લોકશાહીના 4 સ્તંભ બચાવવા માટે આ જ સરદાર પટેલે આંદોલન કર્યું હોત. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર એવું કહે છે કે સરદાર પટેલ ને વડાપ્રધાન બનાવ્યા હોત તો એને બનવા ન દેવાયા, એવી ઘણી બધી વાતો કરે છે. પણ જો કે એ ચૂંટણી પહેલા જ ની હતી, ચૂંટણી થઈ એ પહેલા તો ભારતની જે બંધારણ પ્રમાણે ચૂંટણી થઈ એ પહેલા તો સરદારનું અવસાન થઈ ગયું હતું. પરંતુ વડાપ્રધાનના પુત્રી મણિબેને સ્પષ્ટપણે કહ્યું હતું કે સરદાર ક્યારેય વડાપ્રધાન બનવા માંગતા નતા. તો પહેલો વિરોધ એ કહ્યું હતું કે તમે જે જૂઠાણાઓ ચલાવો છો એ જૂઠાણા બંધ કરો. એમણે દેશની એકતા અને તમામ સમાજને સાથે લઈને ચાલવાની વાત કરી હોત. સહકારી ક્ષેત્ર માટે એમણે ઘણું બધું કર્યું હતું. આજે સહકારી ક્ષેત્રનું રાજકીય સ્વરૂપ આપી દેવાયું છે નરેન્દ્ર મોદીની સરકારમાં, અમિત શાહના વડપણ હેઠળ. એનો પણ વિરોધ કર્યો હોત. ભારતના શાસકોએ ભારતીયકરણ કરવા માટે એમણે વિરોધ કર્યો હોત. નરેન્દ્ર મોદી શું કર્યા છે એ પણ જાણ્યું. આજે સરદાર સાહેબ હોત તો આનાથી મોટી એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. 60 વર્ષ પછી પણ આજે સરદાર સાહેબ હોત તો એ વાક્ય સામાન્યમાં સામાન્ય માણસના મોંમાંથી નીકળે એનો અર્થ જ થયો કે આનાથી મોટું. એટલે જ આપણે વાત કરવી છે કે સામાન્ય માણસના મુખમાંથી નીકળે છે આજે સરદાર હોત તો શું હોત. તો પહેલો વિરોધ એમણે કર્યો હોત કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી જે જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે એનો વિરોધ કર્યો હોત. 8,000 કરોડના વિમાનમાં જે ફરી રહ્યા છે નરેન્દ્ર મોદી, એને કહ્યું હોત કે વિમાનમાં ફરવાની જરૂર નથી, સામાન્ય લોકો જે વિમાનમાં જાય છે એ જ વિમાનમાં તમે જાઓ. અને ખોટા ખર્ચાઓ કરવા માટે એને વિરોધ પણ કર્યો હતો. આજે જાણીએ છીએ કે એક નરેન્દ્ર મોદીની સભા હોય તો એમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. 1100-1200 એસટી બસ મૂકવામાં આવે છે. પહેલો વિરોધ સરદાર પટેલે કર્યો હતો. ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે એ એમણે ગામડે જઈને સરદાર પટેલે આંદોલન કર્યું હોત, રેલી કાઢી હોત અને નરેન્દ્ર મોદીને કહ્યું હોત કે તમે આ ભ્રષ્ટાચાર દૂર કરો. કયા કયા મુખ્યપ્રધાનો નરેન્દ્ર મોદી ગુજરાતમાં મૂકી રહ્યા છે એનો પણ એમણે વિરોધ કર્યો હોત. એણે કહ્યું હોત કે લોકપ્રિય અને લોકોએ ચૂંટેલા મુખ્યપ્રધાનો મૂકો. કારણ કે સરદાર પટેલ કમિટેડ હતા, સર્વધર્મ સંભાવમાં માનનારા હતા. એ હિન્દુ મુસ્લિમમાં માનનારા નતા સરદાર પટેલ. વૈમનસ્ય તો એમણે ક્યારેય કોઈ જગ્યાએ બતાવ્યું નથી. એના વિરોધીઓને પણ એ સાંભળતા હતા. નરેન્દ્ર મોદી નથી સાંભળતા. એને કહ્યું હોત કે તમે સાંભળો,
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, એટલે છેવાડાના માણસ માટે સરદાર પટેલને લાગણી હતી. અને મોદીને કહ્યું હોત કે તમે છેવાડાના માણસનું વિચારો, માત્ર ભાષણોમાં નહીં, હકીકત બતાવો કે ગરીબી નાબૂદી કઈ રીતે કરવી. ગરીબ કલ્યાણ મેળાથી ગરીબી નાબૂદ ન થાય, નથી જ થઈ. ગાંધી આશ્રમ અમદાવાદમાં છે, એમાં 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને જે આધુનિક બનાવવામાં આવ્યો છે, એનો પહેલો વિરોધ સરદાર પટેલે કર્યો હોત અને ગાંધી આશ્રમ જઈને એ જ હૃદયકુંજમાં બેસીને કે જ્યાં ગાંધીજીને મળતા હતા ત્યાં એમણે કહ્યું હોત કે આ પ્રોજેક્ટ તમે પડતો મૂકો. શામળદાસ ગાંધીએ કહ્યું હતું કે આરજી હુકુમત આ દેશમાં આરજી હુકુમત સોમનાથ મંદિર બનાવવા માટે પૈસા આપશે. બીજા કેટલાક રાજાઓએ કહ્યું હતું કે અમે પૈસા આપીશું, પરંતુ સરદાર પટેલે કહ્યું હતું કે નહીં, કોઈ રાજનો પૈસો નહીં, કોઈ સરકારનો પૈસો નહીં, માત્ર ને માત્ર જો મંદિર બનશે તો એ પ્રજાના પૈસાથી બનશે. અને એ ટ્રસ્ટમાં ઊભું કર્યું ને ટ્રસ્ટમાં એમાં એ ફંડ ભેગું કરીને પછી સોમનાથ મંદિર બનાવવામાં આવ્યું. આજે આપણે જાણીએ છીએ કેટલા ધાર્મિક સ્થાનો પર કેટલા લખલૂટ ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે. અત્યારે જે લોકો પીડા અનુભવી રહ્યા છે સ્વતંત્રતાની, પોતાના વિચારો રજૂ કરવાની, કે વિચારો કેમ રજૂ કરવા દેવામાં આવતા હતી, કેમ એની સામે કેસ કરવામાં આવે છે. આજે રાજકીય પક્ષોના ટોચના જે નેતાઓ છે એની સામે અનેક કેસ કરવામાં આવ્યા છે, અનેક નેતાઓ સામે. સામાન્ય લોકો બોલે છે તો એની સામે કેસ કરવામાં આવ્યા. તો જે આઝાદીને ગળે ટૂંપો દેવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી દ્વારા, એ માટે એમણે આઝાદીનું બીજું આંદોલન શરૂ કર્યું હતું આખા દેશમાં, અને એનું નેતૃત્વ કર્યું હતું સરદાર પટેલે. આજે સરદાર પટેલે અમદાવાદમાં ન્યૂ ક્ષત્રિય સોસાયટી જ્યાં આવેલી છે એમાં એક બંગલો નોંધાવેલો હતો ઘણા સમય પહેલા. પછી એ રાજકારણમાં આવ્યા અને પછી એમણે કહી દીધું કે ભાઈ આ બંગલાની હવે મારે કોઈ જરૂર નથી, અને એમણે નોંધાવેલો બંગલો પાછો આપી દીધો. તો આવી સાદગી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અબજો રૂપિયામાં આરોટી રહ્યા છે, લખલૂટ ખર્ચાઓ કરીને બંગલાઓ બનાવે છે. સુરતમાં આપણે બંગલાઓ જોયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હમણાં જ બનાવેલા. CR પાટીલે એક બંગલો ત્યાં જોઈ આવજો કેટલા કરોડમાં બનેલો છે તે. ઉત્તમ શ્રદ્ધાંજલિ કોઈ હોઈ શકે છે. એ જ રીતે આ દેશની એકતા અને અખંડિતતાની વાત આવે, ક્યારે પણ એકતા અને અખંડિતતાની વાત આવે, નરેન્દ્ર મોદી જ્યાંથી જે આ વાત કરી રહ્યા છે સરદાર પટેલનું એક ધાર્મિક સ્થાન છે, એવા ધાર્મિક સ્થાનમાંથી સરદાર પટેલે ક્યારેય ભાષણ આવું ન કર્યું હોય. એટલે ભારતનો નકશો દેખાય, સાથે સાથે સરદાર સાહેબ પણ દેખાય. ને એકલો નકશો દેખાય ને એકલો સરદાર સાહેબ દેખાય, બંને જાણે એક રૂપ હોય એવું દેખાય. મનમાં ભાવ છે. કાશ્મીરની સમસ્યા જોઈએ તો સરદાર સાહેબ યાદ આવે, આતંકવાદ સાંભળીએ તો સરદાર સાહેબ યાદ આવે, ખેડૂતોના કલ્યાણની વાત હોય તો સરદાર સાહેબ યાદ આવે. ખેડૂતોની તો આપણે વાત કરી, જે વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી કે ખેડૂતોને આજે કેવી અવદશા બેઠી છે. કોઓપરેટિવની બાબત હોય તો સરદાર સાહેબ યાદ આવે. સહકારીનું ધનોત પનોત નીકળી ગયું છે, કંપની રાજ એમાં ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમાં લૂંટ ચલાવી રહ્યાના આંદોલનો પણ ખેડૂતોએ કરવા પડે છે. પાણીના આયોજનની વાત હોય તો સરદાર સાહેબ યાદ આવે. ભારતીયકરણ કરવાનું હોય, ભારતની શાસન તંત્રનું ભારતીયકરણ કરવાનું હોય, શાસન તંત્રનું ભારતીયકરણ કરવાનું હોય એ વાત કરી રહ્યા છે. પરંતુ અહીં તો પરિસ્થિતિ આજે એવી થઈ ગઈ છે કે લોકશાહીના 4 જે સ્તંભો છે એને તોડી નાખવામાં આવ્યા છે અને સરકારી તંત્રનું રાજકીય રૂપ આપી દેવામાં આવ્યું છે, અને એનો વિરોધ સરદાર પટેલે આજે કર્યો હોત. સરદાર સાહેબ યાદ આવે. આટલા ટૂંકા ગાળામાં આઝાદી પછી વિદાય થનારા સૌથી પહેલા મહાપુરુષોમાં એક, અને આટલા ટૂંકા ગાળામાં આવી ચિરંજીવ છાપ, એમણે ચિરંજીવી છાપ ઊભી કરી છે. પણ નરેન્દ્ર મોદી ચિરંજીવી છાપ ઊભી કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે. સરદાર પટેલની સાદગી જુઓ અને નરેન્દ્ર મોદીનો વૈભવી ઠાઠ માઠ જુઓ, બંને ક્યાંય મેળ ખાતા નથી. કરમસદમાં સરદાર પટેલને 72 તોલાનો હાર ભેટમાં આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે એણે કહ્યું હતું કે એ સ્વીકારી લીધા, એને 72 તોલા સ્વીકારી લીધા, પણ પછી તરત જ એણે કહ્યું હતું કે મારા કરમસદમાં કન્યાશાળા નથી, કન્યાશાળા બનાવવા માટે આ પૈસા વાપરો. એટલું જ નહીં, એના કુટુંબનું જે સોનું હતું એ પણ એ કન્યાશાળા બનાવવા માટે દાન આપી દીધું. આજે તો ચારે બાજુ લૂંટ ચાલી રહી છે. અનેક પ્રધાનો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું
હમણાં ઘણા બધા કિસ્સાઓ બહાર આવ્યા છે. 20 લાખનો ચેક સરદાર પટેલને અમદાવાદમાંથી આપવામાં આવ્યો હતો એના સન્માન રૂપે, તો એ પણ એમણે સાર્વજનિક હેતુ માટે પરત કરી દીધો હતો. એના ગામની જે જમીન હતી, એના કુટુંબની, એના બાપ દાદાની જે જમીન હતી, એ ગીરવે મૂકેલી જમીન હતી, એ કેટલાક વર્ષો પછી માંડ એ છોડાવી શક્યા હતા. એમની પાસે સમર્પણ, ત્યાગ અને ઈમાનદારી હતી. નરેન્દ્ર મોદીમાં જોવા નથી મળતું. જે તે માણસ પાસે કામ લેતા હતા અને ભૂલ ચલાવી લેતા હતા. નરેન્દ્ર મોદી બિલકુલ ભૂલ ચલાવી નતા હતા. અનેક વિરોધીઓને, એને રાજકીય વિરોધીઓને બધાને ખતમ કરી દીધા છે. બારડોલી સત્યાગ્રહ જેવો સત્યાગ્રહ, ખેડૂતોને જમીન જપ્ત કરી રહી છે અત્યારે કંપનીઓ અલગ અલગ ને સરકાર પોતે, તો એવો જ સત્યાગ્રહ આજે સરદાર પટેલે કર્યો હોત. કોંગ્રેસના અધઃપતન માટે જે મોદી સાથે આજે ઉભા હોત, જે કોંગ્રેસનું જે અધઃપતન થયું છે એમાં નરેન્દ્ર મોદીની સાથે ઉભા હતા. આજે તન મન ધનથી એમની ટ્રાન્સપરન્સી હતી સરદાર પટેલની, એકદમ સ્પષ્ટ સ્વચ્છ પ્રતિભા, નાણાકીય હિસાબ પાયનો આપનારા માણસ. આજે પીએમ ફંડમાં કેટલા રૂપિયા આવ્યા અને કેટલા રૂપિયા વપરાયા એની કોઈ ટ્રાન્સપરન્સી નથી. ચૂંટણીમાં કેટલું દાન મળી રહ્યું છે રાજકીય પક્ષોને, એમાં કોઈ ટ્રાન્સપરન્સી રાખવામાં આવતી નથી. આ એક વાત છે. તો આજે સરદાર પટેલ નરેન્દ્ર મોદી સામે આંગળી ચીંધતા હોત કે તમે તન મન ધનથી ટ્રાન્સપરન્સી રાખો, છુપાવો નહીં. છેવાડાના માનવીની એને ચિંતા કરી હોત. ગાંધીજીને પણ સત્ય કહી દેતા હતા, નમ્રતાથી સત્ય કહી દેતા હતા. નરેન્દ્ર મોદીને કોઈ સત્ય કહેવા જાય તો એનું રાજકીય પતન થઈ જાય છે. સરદાર તકવાદી નતા, વિરોધીઓને પણ સાખી લેતા હતા. સાબરમતી નદીમાં વિદેશી કપડાની હોળી કરી હતી સરદાર પટેલે. આજે આપણે વિદેશી કપડાઓ પહેરવાની સ્ટાઇલ ઘણા બધા નેતાઓ અપનાવી રહ્યા છે. એ જે હોળી કરી હતી, એની જે રાખ હતી, એ રાખનો પણ એને હરાજી સરદાર પટેલે કરી હતી. એમાં જે પૈસા આવ્યા હતા એ સાર્વજનિક કામ માટે વપરાયા હતા. આપણે જે વાત કરી કે સરદાર પટેલનું જે મુંબઈમાં અવસાન થયું, તો સોનાપુર સ્મશાન ગૃહ જે છે એમાં એમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, કે જે સામાન્ય લોકો માટે વપરાય છે. આજે પણ એટલા જ પ્રમાણમાં સામાન્ય લોકો માટે વપરાય છે. એ સમયમાં પણ વપરાતો હતો. સરદાર પટેલ ક્યારેય સમાધિમાં માનતા નતા કે સ્ટેચ્યુમાં માનતા નતા. સરદાર હોત તો મોદીનું અસ્તિત્વ પણ ન હોત. અને ચીને જે બનાવ્યું છે પૂતળું, ચીન દ્વારા જે સરદાર પટેલનું પૂતળું બનાવ્યું છે 182 મીટરનું, એ સ્ટેચ્યુ પણ એને બનાવવાનો વિરોધ કર્યો હોત અને બનાવી દીધો હોત તો હથોડો લઈને ત્યાં તોડવા પણ ગયા હોત. કારણ કે આજે ચીન ભારતના કેટલાક પ્રદેશો પચાવીને બેઠું છે અને એના માટે જુઠ્ઠાણાઓ પણ ચલાવવામાં આવી રહ્યા છે. તો આ આજે વાત હતી, કારણ કે સરદાર પટેલની જન્મભૂમિ પર, એની કર્મભૂમિ કરમસદ ઉપર નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે એમને યાદ અપાવવું પડે કે સરદાર પટેલ શું હતા અને તમે શું છો. આજે સરદાર જીવતા હોત તો તમારા માટે શું કહ્યું હોત. એ માત્ર કાલ્પનિક આ બાબતો આપણે રજૂ કરી છે. બસ આજે એટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં વાત કરતા રહીશું. નમસ્કાર.